આવા તો અનેક હથિયારો સંભાજી રાજે બનાવ્યા હતા. મુગલોની સેના 2 લાખની આસપાસ હતી, જ્યારે મરાઠા માત્ર 20,000ની આસપાસ હતા. છતાં પણ ક્યારેય ઔરંગઝેબની મુગલ સેના ક્યારેય પણ સંભાજી મહારાજને હરાવી ન શકી હતી. આમ પણ કહેવાય છે ને કે યુદ્ધ જીતવા માટે સૈનિકોની સંખ્યા કરતા મર્દની બહાદુરીની જરૂર પડે છે. સંભાજી મહારાજે 9 વર્ષમાં 168 જેટલા યુદ્ધો કર્યા હતા. અને ખાસ વાત તો એ હતી કે એક પણ યુદ્ધ તે હાર્યા ના હતા. એટલે જ તેમને અજય યોદ્ધા તરીકે ઓળખાય છે. જેમનામાં પિતાનું પરાક્રમ અને દાદીમાનું હિન્દુત્વનું અતુલ્ય જ્ઞાન લોહીમાં જ વહેતું હોય, અને જેમની રગે રગમાં હિન્દુત્વ દોડતું હોય, તેમજ સ્વરાજ માટેની ઝંખના હોય, તેમજ જેમનાથી પથ્થરો પણ ધ્રુજતો હોય, નદીના નીર પણ કાપતા હોય, આવા અજય મહાન યોદ્ધાને કઈ રીતે હરાવવો એ પણ એક પ્રશ્ન બને છે. તમને લોકોને પણ થતું હશે કે આવા મહાન યોદ્ધાને કોઈ કેવી રીતે હરાવી શકે? પણ આપણા ગુજરાતીમાં એક કહેવત છે, ઘર ખૂટે ઘર જાય. એટલે કે ઘરનો જાણકાર હોય એ જ ઘરના બધા જ રહસ્ય કહી દે. સંભાજી રાજેના સગાશાળા ગણોજી શીકરે, જે સંભાજી રાજેના ધર્મપત્ની યસુબાઈના ભાઈ હતા. મિત્રો, એકવાર બન્યું એવું કે સંભાજી રાજે અને ગણોજી શીકરેને વેતન બાબતે મતભેદ થઈ ગયો. તેના કારણે ગણોજી શીકરે છે તે ઔરંગઝેબની સાથે ભળી જાય છે. અને આ તકનો લાભ ઔરંગઝેબ જેવા શેતાન થોડા મૂકવાના હતા. એકવાર સંભાજી રાજે અને તેમના સલાહકાર તેમજ તેમના મહાન કવિ કલશ એકવાર ગુપ્ત માર્ગમાંથી જઈ રહ્યા હતા, અને તેની બાતમી તેમના સગા શાળાએ ઔરંગઝેબને આપી. અને ઔરંગઝેબ છે તે 2000ની સેના આ ગુપ્ત માર્ગમાં લઈને જાય છે, અને સંભાજી રાજે અને તથા કવિ કલશને 16 ફેબ્રુઆરી 1689ના રોજ પકડી પાડી દેવામાં આવે છે. વિચાર કરજો મિત્રો કે જે 2 લાખ સૈનિકોથી નહોતો હાર્યો, તે માત્ર 2000 સૈનિકોથી પરાજિત થાય ખરો? કેમ કે તેમની સાથે વિશ્વાસઘાત થયો હતો, અને આ વિશ્વાસઘાતના કારણે બીજું કાંઈ સંભાજી રાજે કરી શક્યા ન હતા. અને છેવટે સંભાજી મહારાજને ઔરંગઝેબે પકડી પાડ્યા, કારણ કે તેમની પાસે કોઈ શસ્ત્રો ન હતા. લોખંડની બેડીમાં સંભાજી રાજે અને કવિ કલશને આખા નગરમાં ફેરવે છે. તેમને લોખંડની બેડીઓથી બાંધી દેવામાં આવે છે, અને મુગલોને સૌથી ક્રૂર રાજા, જો મુગલોમાં સૌથી ક્રૂર રાજા કોઈ હોય તો તે ઔરંગઝેબ હતો. ઔરંગઝેબ એ સંભાજી રાજને 3 સવાલ પૂછે છે, અને બદલામાં કહે છે કે જો આ 3 સવાલના જવાબ સાચા આપીશ તો તને મૂકી દઈશ અને તને વધુ બળવાન બનાવી દઈશ. અને પહેલો સવાલ ઔરંગઝેબ પૂછે છે, મરાઠા શાસક મુગલોના નામ કરી નાખ. બીજો સવાલ છે, તારું બધું જ ધન, સોનું, ચાંદી, હીરા, મોતી વગેરે ખજાનો મુગલોને આપી દે. અને ત્રીજો પ્રશ્ન છે, મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરી લે. પણ સંભાજી રાજે એમ માને ખરા? દરેક સવાલના જવાબમાં ના જ કહે છે, અને કહે છે કે 1000 વાર મરી અને 1000 વાર જન્મ લઈશ, પણ હિન્દુ ધર્મમાં જ લઈશ. હું 1000 વાર મૃત્યુ પામીશ અને 1000 વાર જન્મ લઈશ, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ અને હિન્દુ ધર્મમાં જ જન્મ લઈશ. આ સાંભળીને ઔરંગઝેબે
બે બાબડો થઈ ગયો અને સંભાજી રાજેની તેમજ કવિ કલશની જીભ કાપી નાખે છે. આવું ને આવું 40 દિવસ સુધી ચાલ્યું. રોજ ઔરંગઝેબ ઉપરના 3 સવાલ પૂછે છે અને પ્રત્યુત્તરમાં ફક્ત ના જ આવે છે અને રોજે શરીરનો એક અંગ કાપી નાખે છે. ઔરંગઝેબની ક્રૂરતા તો એટલી હદે વધી ગઈ કે ગરમા ગરમ લોખંડના સળિયાથી સંભાજી રાજેની આંખમાં નાખીને આંખ ફોડી નાખે છે. પણ સ્વરાજની ચાહનાવાળે માટે આ દર્દ મોટું કહેવાય ખરું? ઔરંગઝેબને એમ થયું કે હવે સંભાજી રાજે માની જશે, પણ એને થોડી ખબર હતી કે આ દર્દ મરાઠા સ્વરાજ માટે પોતાનો જીવ આપી દે પણ મુસ્લિમ ધર્મનો સ્વીકાર તો ક્યારે પણ ન કરે. ઔરંગઝેબ રોજ આવે અને સંભાજી રાજે અને કવિ કલશના એક અંગને તેમના શરીરથી દૂર કરે, ક્યારેય જીવતા નખ આંગળીમાંથી કાઢી નાખે, જીવતા નખ આંગળીમાંથી લઈ લે અને જો એવું કરે